સદભાવના વૃદ્ધાશ્રમ બે પ્રકારની શુદ્ધિનું કામ કરે છે. એક પર્યાવરણની શુદ્ધિ માટે 30 લાખ વૃક્ષો 12 થી 15 ફૂટના અમે કરી ચૂક્યા છીએ અને 1,40,00,000 1.5 વર્ષમાં પૂરા કરવા છે. બીજું સામાજિક શુદ્ધિ, સામાજિક સંસ્કાર શુદ્ધિનું કામ કરે છે. એ અંગે આ વૃદ્ધાશ્રમ છે, જે નિરાધાર વૃદ્ધો છે, ખાસ કરીને શ્રમિક વર્ગના વૃદ્ધો છે. વોચમેન હોય, પટાવાળા હોય, રિક્ષાવાળા હોય, ઠેલાવાળા હોય, ઘરકામ કરતી બાઈ હોય, આયા હોય, જેને કોઈ સંતાન નથી કે છે તો કોઈ રાખતું નથી, જે લોકો શારીરિક રીતે અસહાય છે, આર્થિક રીતે અસહાય છે, એ લોકો માટેનો આ નિસ્સહાય અને નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે. અત્યારે 650 વૃદ્ધો છે, જેમાં 200ની આસપાસ વૃદ્ધો ડાયપર ઉપર છે. તેને નવડાવવા, ખવડાવવા, બધું કરવાનું કામ પેરામેડિકે કરે છે. એ સેવા માટે સૌથી મોટો વૃદ્ધાશ્રમ આખા ભારતનો પરિશ્રમિકો માટેનો 5,000 વૃદ્ધો રહી શકે એવો જામનગર રોડ પર બની રહ્યો છે, જેમાં 1400 રૂમ બનશે, હોસ્પિટલ બનશે, પેરામેડિક સ્ટાફ રહેશે, બધું જ થશે. એ માટે પૂજ્ય મોરારી બાપુએ ફાળો ઊભો કરવા માટે કથા આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ કથા રહેશે.